સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાઈ બહેનના અતૂટ બંધન રક્ષાબંધનનો પર્વ ઉજવાયો। નારિયેળી પૂનમના દિવસે ભાઈ બહેનના અપાર લાગણી અને સ્નેહભર્યા પ્રેમનો અતૂટ પવિત્ર બંધન રક્ષાબંધન પર્વ નિમિત્તે ડભોઈ ખાતે ઉજવણી કરવામાં આવી। ડભોઈના શહેર અને તાલુકામાં ધામધૂમથી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। બેન ગમે ત્યાં રહેતી હોય ભાઈને રાખડી પહોંચાડે છે અને રાખડી બાંધે છે। ભાઈ બહેનના અતૂટ પવિત્ર રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ હોય તે સમયમાં રાખડી ન બાંધી શકાય। ખરેખર આપણે મનુષ્યના જીવનના બે જ પ્રસંગ મહત્વના હોય છે, એક જન્મ અને બીજું મૃત્યુ। જે બંને ઘટના ક્યારેય મુહૂર્ત જોઈને નથી થતી, તો પછી આ જન્મ અને મૃત્યુની વચ્ચેનો સમય એટલે કે જિંદગી, તો પછી આખી જિંદગી દરેક બાબતે મુહૂર્ત જોઈને કરવા પાછળ કેમ માનવી ભાગતો હશે? તે જ નથી સમજાતું। રક્ષાબંધન જ એક એવો પવિત્ર તહેવાર છે જે કોઈ પણ સ્વાર્થ વગર ફક્ત ને ફક્ત બહેન ભાઈના અપાર લાગણી, સ્નેહ અને પ્રેમનો છે। જેમાં બહેનોના હૃદયમાં હંમેશા પોતાના વીરાઓ હંમેશા ખુશ રહે, સલામત રહે અને દુનિયામાં સૌથી સુખી બને, અને તેમાં એ બહેનોનો 1% પણ કોઈ સ્વાર્થ નથી હોતો। ફક્ત ને ફક્ત પોતાના વીરા ભાઈઓ માટે શુભકામનાઓનો સ્ત્રોત અવિરત સદા વહેતો જ રહે તેવી હંમેશા પ્રાર્થના બહેનો દ્વારા કરવામાં આવે છે। આપણે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે કોઈ બહેને ક્યારેય પોતાના વીરા માટે ખરા દિલથી લાગણી સામે આખી દુનિયાને બીજા પલ્લામાં મૂકો તો કદાચ બહેનોની લાગણીઓનું પલ્લું ભારે પડશે। અરે વિચારો તો ખરા કે બિચારી બહેનો સહેજ પણ પોતાના વીરા ભાઈઓનું ખોટું ના થાય તે માટે પવિત્ર ભાઈ બહેનના રક્ષાબંધન નિમિત્તે ઉજવણી કરી પ્રાર્થના કરવામાં આવે છે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી